માનનીય ખેતી નિયામક શ્રી. ના એ તમારી રજૂઆત બરાબર છે. અને અમે આ જે ખરીદી છે અમે ખેડૂતોને સામેથી ફોન કરીએ છીએ કે તમને પૈસા આવ્યા નથી આવ્યા, તો તમારી પાસે સ્ટ્રક્ચર શું કામ નથી? નહીં સ્ટ્રક્ચર છે, બધી જ વ્યવસ્થા. એક પણ ખેડૂતને ફોન કર્યો? 15 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી, રેકોર્ડ બ્રેક સમયમાં કરી, બહુ ટૂંકા સમયગાળામાં કરી. આ બધી જ વ્યવસ્થા એમાં ઉપકાર કર્યો અને એવું આપણે કરી છે. અને જે બાકી છે એને તાત્કાલિક પેમેન્ટ થાય, જે પણ કઈ કોઈ ખેડૂતો બાકી હશે તો અમે બાકી છે એની જ વાત લઈને આવ્યા છીએ ને. તાત્કાલિક થાય એના માટે અમે બધાને કેટલા દિવસમાં અમને પૈસા એ મળી જશે? એજન્સીઓને અમે બોલાવી અને એને રિવ્યુ કરીને સૂચના આપી. એ ડોક્યુમેન્ટ ઘણી બધી બાબતો આધાર રાખતી હોય. જેમ કે કોઈ એક ખેડૂતોને બાબત માલ- નથી. એના કોઈ વ્યક્તિગત ડોક્યુમેન્ટની બાબત છે, પૂર્તતાની બાબત છે, કેસ ટુ કેસ જોવું પડે. પણ જેટલું બને પણ તો એ એજન્સીઓ ખેડૂતોને ફોન કરીને જાણ કરશે કે તમારું આ ડોક્યુમેન્ટ છે. હા, હા, કરશે. અમે આ ડોક્યુમેન્ટના કારણે આપણે ખેડૂતલક્ષી ખેડૂતો માટે અને દરેક બધાને સૂચના આપી જ છે અને એ લોકો એ રીતે કામ કરશે. અને જેટલું બને એટલું જલ્દી આપણે એને કરીએ. સાહેબ બીજો એક મુદ્દો. એક મારે હવે મીટિંગ નહીં, ખાલી એટલે હવે આપણે તમારી મુદ્દા ના 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 રજૂઆત એક સમજી મિનિટ સાહેબ, બીજું તમે મારે બહુ મારે- ખાસ અત્યારે એક તો તમે એડવાન્સ મને ખબર છે, મને મને ખબર છે તમારું ઉતાવળ છે, પણ દ્વારકા જિલ્લાના ખેતી નિયામક જે અમારા ખેતીવાડી અધિકારી છે, બરાબર છે, એ સબસિડાઇઝ કોઈ પણ જે સાધનો ખરીદે, એ સબસિડાઇઝ સાધનોની અંદર 1 લાખ કરતા વધારે કિંમતનું કોઈ સાધન હોય તો એમાં એમ કે છે કે અલગથી તમે પ્લેટ લગાવી છે એટલે તમને આખા માત્ર આખા ગુજરાતમાં ચાલે છે. માત્ર દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારી જ આવો આગ્રહ રાખે છે અને એના કારણે સબસિડી જે ખેડૂતોની મંજૂર થઈ છે, જે ખેડૂતોએ ટ્રેક્ટર લઈ લીધું છે, જે ખેડૂતોએ ઓપનર લઈ લીધું છે, એવા ખેડૂતોને તમે ના પાડી દો છો અને એના કારણે એ ખેડૂતોને બિચારાને મળેલી સબસિડી રદ. અને છેલ્લા 2 વર્ષથી સતત અમે રજૂઆત કરીએ છીએ. તો રાજ્ય સરકાર બધા જ જિલ્લાઓમાં ચલાવે છે, તો દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારીને કેમ તકલીફ છે? બરાબર છે. અને છેલ્લી વાત અમારા રતનસિંહ કરશે. સાહેબ, એમાં એમ પેનલમાં જેટલી કંપનીઓ છે એના ટેસ્ટિંગ રિપોર્ટ હંગરવામાં આવે છે, જાહેર કરવામાં નથી આવતા. અને ટેસ્ટિંગ રિપોર્ટમાં તમને ના ના સાહેબ નથી. અરે મેં આરટીઆઈ એવું કરી તૂટી ગયો હું અને તમને નામ જો કહું, વિશાલ 25% માઇકા કૌભાંડ છે, 25% વજનનું કૌભાંડ છે સાહેબ. એમ નહીં, એમાં કોણ ક્યાં હપ્તા ખાય છે એવું કહે છે. અને હપ્તા કોણ ખાય એવું કહું. ઓનલાઈન સિસ્ટમ આખી ટ્રાન્સફર આપવાની જવાબદારી પછી બોલો.